तू नहीं भी हुआ तो क्या कर। जय हनुमान ज्ञान गुण सागर, जय हनुमान ज्ञान गुण सागर। मोड़ा तो के भूत तो जय बजरंगबली, जय बजरंगबली, जय। હા ફળ શું હતું લ્યા, શું હતું આ?
તમને શું થયું? હા, જોઈને મો આવ્યો છું. મોસામ મારા આઈને બેઠું છે. હા, તો તમે જેમ બિયાણા આટલા બધા? હા, હા, શું આઈને બેઠું? અરે ભાઈ, શું આઈને બેઠું એ તો ફાઇનલ ખબર નહીં મને, પણ ખરેખર ઓમ આઈને ધાબળો ઉઠીને બેસી જ રહ્યું તું. ગળાની જોગન જીવ હાથમાં આવી ગયો તો એ તો ખરા ટાઈમે કૂદકો મારીને દોડીને ઘરમાં બેસી ગયો. તે પછી આવી રીતના બાયણા મારીને બેસી ગયું. પછી હરીભાઈ કશું ઉઠતું નતું એટલે ભજન ચાલુ કરી દીધું અને ભજનથી બિયાઈ અને થોડું સાઈડમાં જો ને થોડી ગેપ મળતા પહેલા પટ્ટી મારીને દોડીને તમારી જોડે આવતો રહ્યો છું. હવે હું અહીંથી ચોય દવાનો નહીં. વાયકડે વખત લ્યા ચમ આ શેના વખા છે? જો બહુ ઘણો નહીં દેખાતો લ્યા. ઓય લ્યા વાયકડે આવ્યું તું હું વાયકડ ઊંચો તો એર્યું વાયકડ આવી તું અને વાત કરો છો હરીભાઈ? ઓવે હરીભાઈ એક વાત કહું, આમ તો હું બિયાણો નહીં પણ જીવનમાં પહેલી વાર આટલું નજીકથી જોયું ને એટલે ધબકારા ચાલુ થઈ ગયા હતા ખરેખર. એટલે બીક તો મને નથી લાગી, એમ તો મેં આખો ટોકે જ હતો. ઓવે પણ શું થયું? મારા મકા આવ્યું એટલે થોડી મને બીક લાગી. લાગે લે ભાઈ, અચાનક આવી વસ્તુ આવે એટલે ગમે એવો મને બીએ જાય. વાત કરો છો? મારે તો જોપો ખોલતે વાર થઈ ગઈ. માર તો કમળ ખુલ્લું પડ્યું તું, ડાયરેક્ટ બેસી ગયો, પણ કમળ વાંકવા નતો રહ્યો. અંદર બેસી અને કમળ નતું વાંચ્યું. એ તો ખરા ટાઈમે ભજન કોમ કરી ગયું ભાઈ. શું હતું લે, શું હતું ભૂપતજી? પણ હરીભાઈ હું શું કહું છું, હા જોરાવું પડો ભાઈ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી જતી હુલો કહું જાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. જય દાદા દાદા. જો અમે કોઈનું કોઈ બગાડ્યું નહીં અને કોઈના કોઈ ગુના કર્યા નહીં. હા, અલ્યા પત્ર છે હમણાં ખખડ્યા છે. એવું ને? એ લોખંડ નથી ને ત્યાંમાં. પત્ર પર તો ના જઈ કે અને આનો જો પગ હોય. હા પણ હતા આવા તો ચેક કર્યા. હવે છે ને ચપ્પલ તો એક હાથે તાળી પડે એવી નહીં અને બે હાથ ભેગા કરો તોય તાળી નહીં પડે. એટલે હવે હાથ છે ને 6 હાથ ભેગા કરવા પડશે, તાળી પડશે. યા શું કહો છો? કોઈ સમજાતું નહીં યાર. ખેગારજી જોડે હેડો, ચમ કે આપણે બે હાલ ધબકારા વધી ગયા છે. આમ તો એક કાઠો માણસ છે ને. હા, થોડો કાઠો છે એમ. હેડો મોસો ચોસો હોય એનો. હરીભાઈ હા, ઓનો મોસો ગાયબ છે ને કે અરે બાર જ ઊંઘે છે રોજ. અલ્યા તણી પોહે દાડા બહાર પડી રહી છે યાર. હે હરીભાઈ, હા ઓને પડસો અડી તો નહીં ગયો ને? ચેક કરવું છે. 1 મિનિટ. ભલે ડુંગરા ડોલે ને ધરણી ધ્રુજે, ફાટી પડે આકાશ રે, ભલી ફાટી પડે આકાશ. પણ ખેગાર જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું નહીં. પાછું આવ્યું મળદ ઊંચો છે લ્યા. વાહ મળદ વાહ. મોટું તો થાય. દશમન બંદા
શું છે લ્યા? એ તમે બે જણા ચમ આયા લે? આ બીચામાં આવી જવા દ્યો. તમે બાર ઊંઘતા હતા, ચમ સાપરા મુંજા છો? હા વેલા વેલા ઠાર પડશે ને એટલે એવું છે. આ ગોદડું પલડી રે, ધાબળો પલડી રે. એવું એમ તો આઘાતન કર્યા છે. અલ્યા તારી ભલા આદમી, આટલા ટાઈમ થી મારા જોડે રહો છો, ખબર નહીં મારી? મારે બબડવાની ટેવ છે ઊંઘમાં. એ બનાવશો ને જે છે સાચી વાત કરો. સાચું તો કહું છું વળી હારું તાણે. હેડો. સાચું કહો છો ને? હા હે? હા બહુ તાકાત છે ને તમારામાં. મુન ભૂપતજી હોય કે બેઠા છે, હા. બહાર જઈને આવતા રહો. જો હાડો હેડો. આ પણ કોમ વગર શું કરવા જાવું લે ચાકી? જો બાર ઓટો મારીને આવો. જો હેડો. બધી હવાનું વાત. ના ના અત્યારે આ પણ શું છે યાર? નહીં જાવું જો. ચમ નહીં જાવું? ચમ નહીં ચમ જાવું? હા હે? નહીં ચમ જાવું? નેઠ બચી ના આવ્યો છું. આઈ વાત આઈ. વાત આવી એટલે જમ સાહેબ બધું બરોબર છે. એટલે તમારી જોડે આવી તું કોઈ? તમને જે નજરે પડ્યું છે ને એના એ અમને નજરે પડ્યું છે. ના હોય. ઓવે લ્યા. જી બાજુ જ્યું. હવે એના લોકેશન નાવાઈ લ્યા. એટલે નક્કી કર્યું કોઈ? અલ્યા પણ કોણ હતું? ઈ તો નક્કી કરવું પડે ભલા આદમી. એટલે તમે ઓય બાર ઊંઘ્યા તા, તમારે નક્કી કરવું તું કે હા. તમે શું નક્કી કર્યું કો હેડો? હું તો એકલો પડ્યો, તમે બે જણા હતા. એટલે હું એકલો જ હતો, માર ઘેર હતો. ઓવે. અને આ તો હું? ઉપરથી દોડતા દોડતા અહીંયા ઘેર થી કાણ આ મારી એ. એવું છે એમ? ઓવે. તો એટલે હું શું કહું છું? હા તો જો આપણે જન્ના હોય કે રહેવા આયા છે ને, હા. મને તો વેમ પડસ છે. હા. બરાબર. ગમે તે કોક દેવ હોય કે ફરસ છે. એટલે આ ભાઈ આ વાત તો મારે કઈ નહીં કરવી હતી, હા. પણ કઈ નતો કહેતો. આપણે બધા એમ ભેગા નહીં. થઈ અને ઓળ કરી નાખ. મને કઈનો અપાસ થઈ ગયો તો હો. આ સાચું કહું તમને. પોચીટીની ડેરી જ કરવાની છે અને 12 મહિને નિવેદન છે ગમે તે. નિવેદની જરૂર નહીં, મને ખબર છે શું કરવાનું છે. હું જાણું છું બધું. તો કરી દેવું તું. તાર ઘરમાં શું કરવા આવતા રહ્યા તા? અલ્યા એકલો પડતો તો ભાઈ. મારી વાત સાંભળો, પેલા નક્કી કરવું પડે ખેગારજી. હા, આ શું છે શું નહીં એ ફાઇનલ કરી અને પછી આપણે જે કરવું એ થાય. હાલ ડાયરેક્ટ ના બે હારી દેવાય. હજી કોકને પૂછવું પડે કે લે ભાઈ તમને નજરે પડ્યું, કોઈ કહે કે હોય તો મનાય. બધા મોનસી એક જ મોણસ ની મોને. કોણ મફુજી. હાચું હશે ને તો મફુજીને માનવું પડશે. હા તો એને વાત કરે હેડો કે ભાઈ આવું શું છે. હા મેં એકલે જોયું હોય તો બધા ના મોની, પણ ત્રણ મોણસ નજરે પડ્યું છે લ્યા. વાત સાચી છે. આ તો પછી સાચું થવું એ તો થાય ને, કે કોઈ નહીં. તમારે હંગાતે જ ફરવું છે, એકલા નહીં ઊંઘવું હવે. અરે ઊંઘીરો તમે ચમ પીવો છો ભલા આદમી? ના ભાઈ મેં તો નક્કી કર્યું છે, કાલથી અગરબત્તી કરવી છે મારતો. તમારા બાની કરશો. ના ભાઈ ગમે એની ઓમ મંત્રી મેલ દે. હવે બીજું શું? ઓધડી અગરબત્તી ના કરાય. અગરબત્તી નું નોમ હોય તો તાણી, અને નોમ પાડવું પડશે બધાને ભેગા થઈ. વખો હાલ તો દેવ કહી દે. બીજું શું? એમ સતે ના કહેવાય હરીભાઈ. જેમ થાતું એમ થાય ભલા આદમી. તમે સમજણા છો. ના ભાઈ ના કોઈ સમજણા નહીં. હારું હેડજો, હવે નક્કી કરવા હાડો. આ તે બળધો અરે હરીભાઈ બહાર નીકળો હાડો તમે પેલા. ભૂપતજી હું કોઈ મૂર્ખો નહીં. હું નાનો હતો ને એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી જે મોણા પાછળ હેડે ને એનો કોઈ દાડો વિશ્વાસ ના કરતા, જે તમારા હંગાત હેડે એનો વિશ્વાસ કરજો લ્યા. હા તો તમે મારે છો ને અમે બે જણા અંગાસ રે ભાઈ. તાણે કાઠો કાઢજો વાળા. હા હંગાત હેડજો હો. હા હા હિંમત હિંમત હિંમત. કોઈ નહીં. ઉંદેડા છે ઉંદેડા. કોઈ નહીં, કોઈ નહીં એવું સમજીને હેડો લે. કશું જ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. જોડે હરિભાઈ સી ભૂપતજી સી જોડે હરિભાઈ. અરે મારા જોડે બે વાઘ છે ને. હવે ગાયો ગા મફુજીને ઘરોમાં હેડજો તમે. ગાડો
હરીબેન ગા બાપુજી એ બાપુજી હા બાપુજી અલ્યા શાંતિથી પણ બાપુજી હા બાપુજી મો ખેગાર હરી હરી ભૂપત શું કરો છો અત્યારે અડધી રાતે ઓયો બાળ્યો હલવાણા છે બરાબર ના કોઈ શોખના નહીં આયા હે ઓય તો ભજનમાં ગયા હતા હે ગાયા છે ભજન કઈના ભજન જ કરે છે એટલે ચમ ઓય મારા ઘેર આયા છો અડધી રાતે સમય એવો બની ગયો છે હે વાત કરો કે લ્યા દેવ ઉઘરાણી કરવાની આગળ્યું છે લ્યા ઓવે ભૂવા લાયા છો ના ભુવા હવે લાંબા પડશી તો કઈને કીધું આમી કા છે અત્યારે અડધી રાતે દેવ ઘુરાણી કરવા નીકળ્યું છે અરે નજરે જોયું છે નજરે રૂબરૂ આવી છે રૂબરૂ અને કોઈ મેઘલે નહીં જોયું ત્રણ મોનસને જોયું છે જ ચોકણ છે મેં મારા ઘેર જોયું ઓહો અરે બાપુજી મારા મોસામાં આવીને બેસી ગયું તું મેં મારા ઘેર જોયું તો પછી કઈ દેવ તું છે ની છે ઘુરાણી ભાઈ હે? જાજો તમે વાતો કરજો હે? તાણી એટલે દેવ મારી ના નાખે ભલા આદમી તમારે ચો દોડીને મારા ઘેર આવવાનું હતું બે હાથ દોડવાના હતા ને કઈ દેવાનું હતું કે છે ની ઘુરાણી છે કઈ દો હેડે મારે હાલવી છે મારો બા જોડે હાથી કર તારી કોઈ જીવ નીકળી જોત ને લ્યા અરે કેવું દેખાય છે ખબર ખતરનાક પણ આપણે વાસુ બંધ કરી દેવાની પહાડો હાથ દોડવા છે કે એક કામ કરો તમે હેડો અમારા અંગત અને ઓછો બંધ કરીને હાથ જોડી અને કહેજો કે તમારે શું જોવો છે એટલે શું બકાવા નીકળ્યા છો ભલા આદમી હુણી ગયા છો કે શું બાપુજી દેવ ઉઘરાણી કરે છે દેવ ઉઘરાણી કરે છે આવી વાત તો મને મનાય ભલા અરે મફુજી આપણો મારી વાત મારા કાકાની શોખન જૂઠું નહીં બોલતો અરે ભરમ થાય તો એક મોણો ન થાય ત્રણ જણા ના થાય લ્યા તો એવું છે તો તાણી અને એ એક જ રાતમાં કશો વાંધો નહીં આપણે પૂછવું છે હેડો આપણે નહીં તમારે પૂછવાનું છે હે? તમે હંગાત તો આવશો કે હા હાંગાત આવશે આપણે કોઈ બોલવાનું નહીં હો ઉભા રહો. એટલે એનું કોઈ લોકેશન ના હોય હો પાછું અલગ અલગ જગ્યાએ જોયું છે હો એટલે આપણે બધે ફરક ઓફળો મારી વાત હા જોઈ જ્યાં આયા એક તો યાર ખરા ટાઈપે આપણે છે ને હાથ જોડશે હાથ જોડે હરી ઢુકડા ઓફળો મારી વાત હા જો ખેગારજી ને ઘેર નજરે પડ્યું મને મારા ઘેર નજરે પડ્યું અને ભૂપતજી ને એના ઘેર નજરે પડ્યું છે તો- કે રખડતું નજરે નહીં પડ્યું લ્યા તો પછી વાયકણું ભારો આપણે વાઈટ જોઈને હોય મને નજરે પડી છે અરે મફુજી વાત નહીં જોવી મને છેલ્લે નજરે પડ્યું છે ને એટલે પહેલા મારા ઘેર હેડો ના પેલા મારા ઘેર હેડો પેલા મારા ઘેર આવી તું યાર હા તો ખેગારજી ઘેર પેલા પછી મારા ઘેર ને પછી ભૂપતજી ઘેર તાણી. બધાના ઘેર ફરવું છે હેડો હેડો આ બાજુ કશો હેડો. વાંધો નહીં. બરાબર તો આપો વાત. તમે આગળ થો મારે છે મફુજી લો હેડો. અમારી વાત તો કોઈ મનાતી જ નહીં ભાઈ હરીજી હરી પળિયુગ છે ભલા આદમી કળયુગ ની તમે જો હોય સાચું અમે જો હોય ખોટું લ્યા તાણી. વાત મોનેમાં આવે ભલા આદમી કેમ ના આવે તાણી. અરે મફુજી ગળાની સોગન આ જગ્યા ઉપર આવી તું હું આટલે ઊંઝો તો મોસળ એમ બરોબર હા મોરે ફરતું તું અમુક જગાજી કશું નહીં કોણ ગયેલા છો એટલે અત્યારે તું કોઈ નહીં મને દેખાય છે પણ હતું તાણ હતું તો હવે એ તો શું સાબુતી કરવી અત્યારે કો હેડો અરે ભાઈ તમે તમારા ઘેર વાત આવજો હરજો હેડો મફુજી હેડો બોલાવો કી પણ શું આય હોમે એમ એમ ના બોલાવાય લ્યા જીવ લઈને જાય ખબર કેમ નહીં પડતી વાત સાચી છે તો તાણી. કશું નતું કરવાનું પગ ઝાલી રાખવાના હતા હવે આપણે નહીં બોલાવે ભુવા બોલાવશી બીજું ઓયો ચોકણ આવી તું અલ્યા વર ઊંઘો છો તમે તો બીજે તો ઊંઘ તાણી હું ઊંઘ્યો તો બાપુજી હા. અન્યા ઓ વગાડતું તો ઊભું ઊભું હોય કાઢ ના હોય ઓવે તારું ભલું થાય તારું કોણ હશે લે હાર્યું એ જ નક્કી કરવાનું છે તાણી તો પછી તમારે બે પગ ઝાલી ના રાખો ભલા આદમી અરે બાપુજી મોડા નહીં લે મોડા નહીં રહ્યું
અંતાણે દેવ છે દેવ દેવ અત્યારે અડધી રાતે શું ધરવું પડ્યું છે એને ઉઘરાણી જાણો કરવાની આગળ છે ઉઘરાણી એટલે ચેટલા વર્ષથી આ ભૂમિ પર આપણે રસ કોઈ આલસ લ્યા તો પછી શેઠે તમારે પટ્ટી મારવી હતી અને પૂછવું હતું કોહડો મેં તો પટ્ટી મારી હતી ઘરમાં ભાઈ શાળા તમે ઘરમાં હંતી ગયા તા બંધ હોકી કોઈ ગીતા જેવું નહીં ભૂપતજી તમારા ઘેર અરે મફુજી હેડો મારા ઘેર બતાવો તમે કશો વાંધો નહીં, આવો હાડો શું છે લે માર મોસા જોડે ભૂત છે અલ્યા તારી મને ગજબ કર્યો છે એકબીજાનો હાથ પકડી રાખો લ્યા તો બી ખુશી લાગે એમ જોયું તમે આવા માન્યું હા હા હે આવા માન્યું લ્યા માન્યું તારી અમાર કેવું માનતા નહીં લગી રે આવો બાર એટલે હરીજી તમાર જોડે આવી તું ઓવા લ્યા અમે ત્રણે ત્રણ જણાને ભાડ્યું છે અરેજી હા. ઈકણ જાહોન પેલી ગાડી પર બેઠું છે પોપડો મારી વાત ઈ ભૂત નહીં આ ભૂમકાનું દેવ છે લ્યા પણ આપણે તો કઈ ના કહો મફુજી ચો મોની સી મફુજીન મોનું મોની ને કોઈ નહીં આપણે તૈયાર છો ભાઈ દેવ કે હે એમ ઉભા રહે અત્યારે અત્યારે ભૂવો બોલાવો બરોબર છે હા મફુજી હા. આ વસ્તુનો વોર કરવો પડશે હા કશો વાંધો નહીં આ ભાઈ હેડ ચોકડ છે અરે મોણા નહીં ભૂત છે લ્યા પેલા ભૂમતીને બોલાવો ભુવન બોલાવો પેલા એટલે પણ શાંતિ તો રાખો આપણે ભૂ અંગત ફરેલા છે આપણને થોડા થોડા આયુ આવા જો આવરારી અમારી ભૂલ થઈ ગઈ મારી જે ભૂલ હોય મને માફ કરી દેજો અમે 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 તમે જે કહો બધું કરશે અમે ઘર મેલીને નહીં જાય ભાઈ તમે કહો તો મંદિર બનાવશે નિવેદ આવશે તમારું પ્રસાદી કરશે બધું કરશે ભાઈ વધારાનું ના બોલી દો શાંતિ શાંતિ આપણે કાકે ઓભળ મારી વાત કે બીવરા દાડા દી વળી જે હોય આવી જાવ નજરે પાક અરે નજરે નહીં પાડવું અમે જોયું છે લ્યા તમે જેમ માનતા નહીં શાંતિ રાખો કે યાર અલ્યા પણ નજરે પડશે તાણે તો આપણે વિશ્વાસ કરશે ને તાણે તો એને આપણે કે હા કે ભાઈ તારે શું જોવે છે કહી દે હે તો બીવરાવાનું કારણ શું છે ગાડીના બોનેટ પર બેહવાની જરૂર શું છે કે હે અમને નજરે પડ્યું છે મારતો નહીં જોવું હવે આ તો પછી મને નજરે પડે તો હું માનું હું તો માફી માંગુ છું મારી ભૂલ થઈ ગઈ હોય તો અરે ભાઈ આપણી ભૂલ થઈ ગઈ કશો વાંધો નહીં આપણે બધાને માફી માંગવી છે આઈ દો હેડો જલ્દી આવો કઈના બોલાવતા હતા આયુ હા 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 કશો વાંધો નહીં બી વાહો નહીં હવે કાગરી પડો લ્યા હા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ હું મોઢામાં ખાડું લઈને કગરું એવું હોય તો ભાઈ હવે વભળો મારી વાત હવે અમે તમે નજરે પડ્યા છો જે હોય તમારે કહી દો હેડો તમારે જે પેટમાં દુખતું હોય કહી દો હેડો કહેવાય આ તમે બધી રીતે ઉભા રહ્યા અડધી રાતે તમારે જાગૃત થવાનું કારણ શું છે શું ઉઘરાણી છે તમારી કહી દો હેડો એ કહી આપણે એનું ડેરું બનાવશે આ કરવું છે ને આપણે અને 12 મહિને નિવેદાલ છે ભાઈ આજનું કાલ કરવું નહીં હવે વભળો મારી વાત કે હવે બીવરાવશો ના 5 જણા ભેળા થાય એટલે પંચ કેવરાય એટલે પંચ નું મોન રાખવાનું છે તમારે સુખી વાત છે વભળો છો હા હા કશો વાંધો નહીં નજીક આવો હાથ જોડજો બધા જય 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 શું નામ છે તમારું હવે આટલી બધી હજે ના જવાનું હોય અમે શું બગાડ્યું અમે કોઈનું ખોટું નહીં કર્યું આજે અને તમે જીવ લઈ જઈને ચો મેલશો તમારે શું કરવા છે જી મફુજી દેવ કે કરવું છે બરોબર હા. પણ ગમે તે કરીને તમે સમજાવો ચમ કે જીવ તો મુની આલું ચમ કે મારા ઘર નાના નાના છોકરા મારે એવું જ છે તો મારે તો કહેલા થઈ જશે યાર માફી માંગુ મને માફ કરો મને માફ કરો હવે જો બે હાથ જોડીને બધા માફી માંગે છે એટલે તમારે જે પેટમાં દુખતું હોય એ કહી દો કે ભાઈ મારે આ રીતનું કરવાનું છે કહો હેડો તમે કોઈ કરો અરે હું તો હાવ ગરીબ છું ચાર જીવ હજુ છોકરા શાંતિ રાખો. તમારે બેહણું કરવું છે કહો હેડો બેહવું છે કાકરજી એ ઉભા થા લે, આયુ બેટા હોય આશીર્વાદ આલું હા ભાઈ જો આશીર્વાદ આલી દીધો જોગી તમે તમારું નામ લીધું છે પછી પડો હવે વપડો મારી વાત કે બધાને આશીર્વાદ આલો અને તમારે જે 2 શબ્દો 4 શબ્દો કહેવા આવી કહી દો એટલે સવારે અમે તરત પગલું ભરશે તરત ભૂવો બોલાવશો આજનું કાલ નહીં કરો હા
કાલ ભૂવા બોલાવશે પમ દાડા બે આણું બસ કાલ ને કાલ હા નજીક આવો નજીક. હવે આ તો જો અમે મનુષ્ય છે એટલે અમે લઈ ગયા અમને છે. હા બીક લાગે છે. હું પેલા મનુષ્ય હતો. હા એ તો હવ હોય હતો એટલે પેલા મનુષ્ય હોય ને પછી દેવગતિમાં જોય પછી હું દવા પીજો. હા જન 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 હા એ તો અમારે ઘડિયા આવી વાતો કરતા કે હોય આ રીતના આ થાતું ને હોય આ રીતના આ થાતું ને આ રોઈન હોય ખખડાવતું ને હોય એ બધું બીડી 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 ગુડ પા બીડી અરે પિસ્તોલ પાવી છે નહીં લ્યા. નહીં પીધું લ્યા એ રીજી લેતા આવો. ઓમાં કોઈ બીડી પીતું નહીં પણ બીડી એ પાહા તમને આખું બંડલ આલવું છે હેડો જે બીડી પહાડ તો જીવ લ્યા બુ ક્યાંગારજી આવું હતું છે તાણી જે બીડી તાણી. પાવે એને. તમારું બધું થાય તમારું આ તો જન છે લ્યા આ શુક્લો જન છે એ નક્કી લ્યા, શરમ આવે છે કે નહીં આવતી ભલા આદમી રૂપને બદલ્યું એ નક્કી શું થયા શું નાટક થયા લા, શરમ આવે તમને? શરમ તો તમને બીજું હોય કેવું કરતા હતા મને ઢેસણે પડી હવે ઈ શોકા કરતા ઢેસણે પડીને મારી વાત ઓભળો તમે આ કેમ નાટક કર્યા છે હે અલે આ તો કોઈ નાના હોની વાત છે ભલા આદમી ધબકારા વધી જાય મોણો મરી જાય તાણી 1 2 હા 3 4 પોસ તમે નહીં આવા નાટક કેમ કરે ખબર છે હા ઓ આપણો અલ્યા ટવકા નીચો વાત કરો છો ભલા આદમી. રાતે કૂતરું ભાહે ને તો મારી ઊંઘ ઉડી જાય અને હું થેર જઈને ચેક કરતા હું કે કૂતરો ચમ ભાહે છે અને તમે ખાલી ટવકા પાડ્યા જોડે જઈને મોણસે ના પૂછાય કે લા ભાઈ ચમ આયા છો ચિયા ગોમના છો. હવે રાતના વાગ્યા હતા 2 અને માણસો હતા 2 બરોબર મને લાજા અજાણ્યા એટલે આપણી હિંમત થઈ નહીં પૂછવાની આપણે પૂછવા જાય ને સોર બીજા હોય સોળી તો ઈ કોણ છે એમ કહી દો કે તાણી. અટ્ટા માઈક આંગલી અલ્યા મરી જો લ્યા તમે એટલે તમે તો હાવ બિકુડ નીકળ્યા ભલા આદમી ખેગારજી અડધી રાતે નક્કી કરવા ના જવાય એટલે હું તમને બધાને બોલાવવા આવ્યો તો કે આપણે ભેગા થઈ અને નક્કી કરો કે અરે અડધી રાતના કેમ વગર રખડી અલ્યા છે પણ આપણા વગડા આપણે બી આવવાનું. એ ભૂપતજી આ નક્કી કરવાની વાત કરી છે મારી વાત કરું હોય એમ વાઘુજી તમને સાચી વાત કરું એક દાડો મારા ક્ષેત્રમાં પોણી વળ્યું તું અને કેટલા વાગ્યા છે રાતના 2 વાગ્યા હતા પછી લાઈટ જઈ ને એટલે હું બોર બંધ કરવા બોરે ગયો અને પછી મારું સાપરું ક્ષેત્રમાં ખબર તમને એટલે મારી નજર પડી એટલે કોઈક આદમી હતો એકણ બરોબર ઓમ જોવે ઊંચો થાય બેહે મને વેમ જઈ મેં બત્તી મારી ને તે દોડ્યો રહ્યો એને પટ્ટી મારી હું એ પાછો પડતો છું લે ચીડે થયો 2 ક્ષેત્રમાં ગયો ખરેખર હાથમાં ના આવ્યો ના કે હા ભાજી નાખો ઈ તો બધી વાત સાચી કે એકલો મોણા હોય ને તો આપણે પહોંચી વળા આ તો 2 હતા મારા ઓળખે એટલી હાઈટ બોડીમાં આલ્યા પણ ક્ષેત્રની વાત કરું છું ભલા આદમી આ તો ઘર છે આપણું ઓળખાની બીક લે હા અને હોય તો તમે બોઘા પાડ્યા હો તો બધા ભેગા થઈ જોઈ લ્યા. તો અલ્યા ઘેર આવીને બધાને ટવકા પાડ્યા છે તમે એક જાગૃત જ નહીં તાણી પીન અલ્યા છે, રાતના હા, તો બાપુજી. મારી વાત ઓબળો હા. લગી રહ્યા બખાડો થાય ને તો ઓય સુગડી જ આવી જોવે તમે પીન હુણાઈ ગયા છો બીજું કોઈ. એ અમે જાગૃત નહીં તાણી હે અમે જાગૃત નહીં આપણે નહીં જાગૃત ચાલ તારા એકલા જ જાગૃત છે આપણા હવે મહેલના. મારી વાત કરું તમને તમાર ઘેર આવીને તો ટવકા પાડ્યા હતા ને ઝોપે ખખડાયો તો તાણી બધું દારૂમ જીવ છે લે હે ચાણી આયા તા તમે હા ચાણી તમે આયા તા લ્યા અલ્યા જી રાતે પીયા છો લ્યા પીયા છો હવે સપનામાં બોલાવા આયા છો તમે હા એ વાઘુજી આ તમે શું કીધું અમે જાગૃત નહીં એટલે હું એકણ જોતો રાતના કેટલા વાગ્યા હતા ખબર છે લગભગ 11-12 વાગ્યા હતા ભૂપતજી એક મોણો પેલા કંથી આવ્યો કેટલા સુધી ખબર છે આટલા સુધી બરોબર. અને હું જાજી રહ્યો હતો બરાબર ઓમ થી ઓમ ખાલી નજર નાસી જતો હતો અને આ ભાઈ મકા મારી નજર પડી બરાબર. બરાબર મને થોડું વેમ જેવું લાગ્યું એટલે મારો ઓશંગે ધોકો પડ્યો જોઈએ ધોકો લઈ અને હું હેડ્યો આ બાજુ એટલે આ મારો ઓશો વાટી ગયો એવું એમ હેડી ગયો આમ એટલે મેં શું કર્યું ખબર છે ચેડે ચેડે ગયો ચેડે ચેડે ગયો ને એટલે આ ભાઈને વેમ પડી કે નક્કી મારા ચેડે કોક આવ્યું છે એટલે આજે પાછળ તાક્યો અને પછી મારો ઓરસો દોડ્યો એટલે મેં શું કર્યું છૂટો ધોકો છોડ્યો લ્યા બચી ગયો આ તો હરીભાઈ સોળવો પડે ને એને ઉભો રાખીને પૂછવું પડે. અરે બાજુમાં રહીને ધોકો નીકળી ગયો ને ભૂપતજી ખરેખર અડી ગયો હોત ને તો એકમ ને એકમ 2 ગોટમડા મારી ગયો એટલે આ સાચું.
ઈ તમારી ભૂલ છે. એને ધોકો વાજો નહીં, આમ વળતો તમને સોડ્યો હોત તો આપણા હાથમાં જે હથિયાર હોય ને એ કદી સોડી ના દેવું રાતના. અલ્યા પણ તમારા મોઢે વાતો જ માઈક આંગલી જેવી આવી છે ભલા આદમી તાણી હારી વાતો કરો લ્યા તમારામાં નક્કી કરવાની તાકાત નહીં, તમે પોતે જાગૃત નહીં અને બીજા બધાને કહો છો લ્યા. તાણ ખરેખર ઓયકણ કેવા આયા એટલે આ તો ઉલટું અમારા ઉપર આવ્યું. એટલે પણ અમે કેવા આયા હતા કે રાતના ગમે તે મોણો એક ટવકો પાડા નહીં તો એક ટવકે ઊભા થઈ જાઓ, પણ તમે બધું કૂટ્યું દારૂમાં. પણ મોણા ટવકો પાડે તો દારૂડિયા નહીં લ્યા હા અને તમને દારૂ ની ખબર પડે ભલા આદમી. અમારી ઊંઘ ચેવી છે અમને ખબર છે. અમારા જોડે રહીને લગીર ભરી કોક હેડે ને સટ દઈને અમારી ઊંઘ ઉડી જાય અને તરત ચેક કરેલા ચિયો છે. તમારા જેવી ઊંઘો અમારી ના હોય. હા. 2 કોથળી મારીને 4 કોથળીનો પાવર કરતા અમને ના આવડે વાગુ. ના મોનવાદી, ના મોનવાદી, કારણ કે તમે 4 જણા છો અને હું એકલો છું એટલે રાતે મેં તમને ટવકા પાડ્યા નહીં. આજે નહીં જ પાડ્યા. નહીં પાડ્યા ને? ના પાડ્યા હોય તો એક જણો તો જાગે જ. બરોબર, એટલે તમે જાગૃત છો એમ ને? હા તે અમે તો જાગૃત જ શકતા નહીં. ના ના, આવા જાગૃત નહીં, અમે આપણા મહેલામાં જરૂર છે એમ. એ જાગૃતિ છે અને અમારામાં શક્તિ છે બળે છે. તમારા જેવા માઈક આંગલી નહીં હાવ. ના ભાઈ, આપણને તો બીક લાગે છે, કારણ કે રાતનો સમય હોય અને ચક્કુ બક્કુ ગમે તે હથિયાર હોય આમ પૂછવા દો અને ચોર બીજા હોય એમ પહેરાઈ દીધો. એ મહિના ખેન મરી જાઓ. એ ઘર ભેગા થો ને લ્યા જો જાજો તમે. આવી વાતો નહીં સારી લાગતી. જો તમે આવી વાતો કરો શરમ મને આવે યાર જો હવે આખી જિંદગી ઊંઘમાં કાઢી છે અને વાયકાડ આઈને જાગૃત થવાની વાત કરો છો લ્યા. પોતે જાગૃત થો પેલા. દાડા દિવે ઊંજીરી છે જો આપણા ઘરમાં તો કોઈ ફૂંચી ખાવાય નહીં. કદાચ થઈને સોર આવશે નહીં તો આખા ઘરમાં ફરીને આવતો રહે નહીં તો એના હાથમાં કશું પથરાય નહીં આવી. અમારા ઘરમાં મળશે. શું મળશે ખબર છે? થાપો અને ગરદા અને ધોકા. ઓવે જાગૃત છો ને? જાગૃત તરત વા સુગડી જાય ને. તરત ગમે એવો મોણો હોય તો તમે પૂછી દો એમ ને? આવ પૂછી લ્યા. બીવાતા નહીં. કોઈના બાથી નહીં. રાતના 2 વાગે આવે, 3 વાગે આવે, 12 વાગે આવે. અરે ગમે ત્યારે આવે. ના ના, વૃદ્ધ જાગૃત જ રહો, જરૂર છે. અમે તો જાગૃત છે, તમે જાગૃત થો લ્યા. ના આપણને તો બીક લાગે ભાઈ. હો હારું જો હાડો હોયથી. હે જો હોયથી માઈક આંગલે જેવી વાતો કર્યાવાના. હારું હાડો. એ મેલવા આવું ઘેર હા મેલવા આવું ઘેર ના ના, હેડ્યા જા. અત્યારે તો કેટલા વાગ્યા છે? 8:30 થયા છે. વડે રસ્તામાં કદી એક્શન સોર ઉભા હશી તો. મહી નાખશી તમને હું ચિંતા છે? આ તો નક્કી કરવા જવાના છે લ્યા. હા એ વાત સાચી. અમને ટોકા પાડજો. ખરેખર રાતે ઓમ બધાને ટવકા પાડ્યા છે અને ધારા હાર મન મોનવા દીધું નહીં, પણ આ કેટલા જાગૃત છે ને એ તો હવે મારે નક્કી કરવું જ પડશે એમ. તમારું ભલું થાય તમારું. હે ચી વાતે તમે જાગૃત છો? હે તમારા આમથી ચિયો મોણો જાગૃત છે? હે જાગૃત હોય તો તરત પૂછી ના લે કેમ કે તમે તો બધા પૂછવા વાળા છો. હે ચોપટીઓ મારવા વાળા છો ભાઈ. હે મોણો હોય તો નક્કી કરે. આ તો એ બોલવામાં અને લડવામાં ફરક છે. હા, જેટલા શેરે મણ થાય ને તો પછી મેદાને ખબર પડે. ઓએ વાઘુજી, તમારે હાલ આ વાતનો એન્ડ નતો લાવવાનો. આશી રાત હોય ને પટીઓ મરાવાની હતી, ફોન કરાવવાની હતી. હોય ખબર પડે કે જે રીતના જાગૃત છે. અરે હે એટલે અડધી રાતે તમારા ખાટલામાં કૂતરા બેસી જવા છે. કૂતરું નહીં ઉઠાડી કહેતા તમે. હે રાતે 2 વાગે મેં ટવકા પાડ્યા બધાને, પણ કોઈને ના માનવા દીધું. બધાને એની બહાદુરી જ બતાવી. પેલો કે મુયે બહાદુર, પેલો કે મુયે બહાદુર. હા, તમે કેટલા બહાદુર છો ને એ જોઈ લીધા તમને. હવે મફુજી એટલે અરે બધા વાતાના વાઘ છે. વાતો કરે એમ શું જાય છે? કો હેડો. ઓબળો મારી વાત કે ઓયના ટવકા મેં ઓભળ્યા હતા. હા પણ કેમ નતો યો ખબર છે? અરે પીન બકવા કરતા હોય છે યાર. ઊંઘ બગાડે છે કોકની. તેમાં નતો એક યો જ હું. મિનિટ ચકરી નહીં હું કે મફુજી ચકરી નહીં હા. પકાવતો જ નહીં. હું દારૂ પી દઉં ઓવે. એટલે હું ટવકો ચીવરી પાડું ખબર? અરે પણ મેં એવરી ટવકો નતો પાડ્યો. હરીભાઈ, હરીભાઈ, અમે અવાજ ઓળખતા નહીં ભાઈ. જેમ ઓળખતા નહીં. જાગૃત મોણો તો બધી રીતે ચેતન હોય, ઓળખતો હોય પેલા આદમી. જાગૃત મોણો ચિયો કહેવાય? પોદડું પડે ને તરત ઉભો થઈ જાય એને જાગૃત કહેવાય. એટલે મોણોને પગરવાક પડે ને તો મોણો ઉભો થઈ જાય, એ જાગૃત કહેવાય. જોઈ જા. તમાર તો કૂતરાનો અવાજ આવે હા તોય તમે દાજી જોશો. હા, તમે તો રસ્તો નતો જડતો કે ઘરમાં જાવું કે બહાર જાવું કે ચો જાવું એમ. હે અને એ તમે હે બચી તો ચેવા મોણા જોડે બચી. હે એ કરી બતાવે તમને. અને કરી બતાવી તમને. કો હેડ મફુજી, ઓયને મને વાત કરી ની ગળાની સોગન મેં કમિટમેન્ટ કરી હતી. હા. હા,
કે હવે વાન છે ની બહાદુરી બધી કાઢી નાખું હું અને કાઢી નાખી. ના બરોબર છે આર્યું કરવું જરૂરી હતું અને જરૂરી છે. અરે વાઘુજી ના બીવત પણ તમે વે એવા કર્યા હતા. વે ગમે એવા કર્યા હોય પણ તમે તો બીવાતા નતા. તમારે તો બીવાવા જ નહીં ને. મને છૂટું છોડવું તું કોક. હા. હા મફુજીયા ગળાની શોગન્યા રામ 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 રામ. આટલું રોમનું નામ તો તમારા જીવનમાં લીધું હોત ને હા તો થોડી બુદ્ધિ આવત તમારામાં. ઓએ નાર્યા મફુજી ગળાની શોગન ઘરમાં નાઠો નાર્યો. મને જેમ તેમ થઈ ગયું કે ચોક હિસકા હે તો મરી જાહે. અને આ કોઈ દાડો ભજનમાં જાતે જોયા હોય નહીં જોયા. કોઈ દાડો ભજન વાપર્યું હોય ના નહીં બુઢે વાપર્યું. ભજન ગાતા હતા ઓહો અને કડીઓ હાચી ગાતા હતા. આ તો કહેવત નહીં કે સંકટ સમય આવે એટલે ભજન આવડી જાય અને ભગવાનનું નામે મુઢે આવી જાય. આ એ તો પેલું કહેવતમાં નહીં કીધું કે બીક છે નહીં 32મું રતન છે. હનુમાન ચાલીસા આવડે છે આખી? હા? કોઈ દાડો વાંચી છે હે? આજ ચોથી હનુમાન દાદો તમને યાદ આયા હે? અલ્યા ભાઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ગાવા એટલે માંડ્યા શું છે અરે મામ બેટાયેલા છે જીવ વાલા છે બીજું કશું નહીં. હેટ માય કાંગલીઓ તાણી. અલે આ કુટુંબો ગમે ત્યાં હવે તો એટલું નક્કી થઈ ગયું કે અડધી રાતે મોણા ફરતો હોય ને તો તમે ચોક ખમતાઈ જો પણ પૂછવા ના જો. હવે એ તો બરોબર છે હોભળો મારી વાત કે આ તો 4-5 જણા હવે મોટા મોટા હતા ને એટલે વાન ભોન કરાવી એનો વધો નહીં પણ તમારે આ પગલું ના બરાવરાય. તમે ગોડા છો ભલા આદમી. મફુજી ટાઈમ કેટલો લીધો છે મેં? હા 1:30-2 વાગ્યાનો ટાઈમ લીધો તો. એ વાત સાચી છે પણ બધા હરખા ના આવે ઓમાંથી એક આદો ટપચી પડે ભલા આદમી આમથી બહુ થઈ જાય. અરે કાગળના વાઘ છે ને ગમે તેવો બીવરાઈ જાય હું જ બીવાણો છું ને ભાઈ. એટલે આરી વાત નાના હોય નહીં હા કોઈક છોકરું હોય તો હાથે મરી જાય ભલા આદમી મોટો આદમી હોય તો મરી જાય. બીક વસ્તુ એવી આવે છે એટલે તમારે આવું કરાવરાય નહીં. એટલે આ શું કીધું કે કમિટમેન્ટ આવી કમિટમેન્ટ કોઈ દાડો ના કરાવરાય એમ. મફુજી હું ભૂત નહીં થયો અજાણ્યો મોણો થયો તો ખાલી પણ ભૂત તો હારે મને સમજી બેઠા એટલે પછી હું એવા નખરા કરવા માંડ્યો. અલ્યા પણ મોણા જેવા વેહ કરવા તા ગયા. મોણા જેવા જ વેસી તાણી કોઈ હાડ પિંજર થઈને આવ્યો હું. અલ્યા ભૂત જેવા લાગો છો બંધો કી. હવે ભૂત તો તમે બીખમાં બનાવ્યો મને. હા હવે એ તો નહીં કહેવાતું કે પેલો આકડિયો ઉભો ને આપણે મગજથી વિચારે કે આર્યું ભૂત છે તો એ ભૂત જ થાય. પણ તમારે જાગૃત માણસ બનવું હોય જાગૃત કહેવરાવું હોય તો તમારે નક્કી કરવું પડે. અડધી રાતે નહીં હોતા મમ્મી બૈરા ફરતા હોય અને મોસમ પડી રહ્યો ગુજરાત તાચી રહ્યો કે મારું શું કોઈક ફરે છે એટલે આપણે જઈને નક્કી કરો એ બૈરું છે કોઈક નીકળ્યું છે કે ત્યાં કોઈ હડ મફુજી કોઈ પેશન સાર પૂરો કરવા નીકળ્યું હોય કોઈ પેશન દોવા નીકળ્યું હોય. હવે ગમે તે થઈ જાય અજેને મોણા દેખા હે એટલે નક્કી કરશે કરશે ને કરશે. બધા નક્કી કરશો. હા. આવીને પટ્યું જ નહીં મારો ના કમ્પ્લીટ ઉઠીને તમે નક્કી કરશો ને તો જ તમે જાગૃત નાગરિક કહેવરા હો. અને ખરેખર જાગૃત નાગરિક કહેવરા હો ને એટલે આ વાતની તમારે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય. લો હેડો હુઈ જો બધા હવે હેડો હવે હવની જગ્યાએ તાણી કમેન્ટમેન્ટ કરી હતી યાર મેં. હા મારું પોંથો પાટણ હા